નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હૈયાની ઠકરાત. સોફ્ટી કોસ્મેટિક્સના મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીનો 51% હિસ્સો ધરાવતા અભિનવ જૈન હાથ પરની તમામ ફાઇલોનો ઝડપી નિકાલ કરી રહ્યા હતા. આજની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ ધાર્યા કરતાં લાંબી ચાલી હતી, એટલે આજનું નિયત કામ પૂરું કરવામાં વિલંબ થશે તેવું તેમનું અનુમાન હતું. તેમ છતાં આજનું તમામ કામ પૂરું કરવા તે કટિબદ્ધ હતા. તેમની સેક્રેટરી સોના હાથમાં નોટબુક લઈ ડિક્ટેશન લેવા અભિનવની સામેની ખુરશીમાં અભડક બેઠી હતી. અભિનવ ફાઇલ વાંચી સોનાને પત્રો ડિટેક્ટ કરાવી રહ્યા હતા. આવતીકાલે ગુરુપૂર્ણિમા હોવાથી અભિનવને તેમના ગુરુની ચરણ વંદના કરવા તેમના આશ્રમમાં જવાનું હતું, માટે તે કંપનીનું કામ ત્વરાથી નિપટાવી રહ્યા હતા. છેલ્લા 10 વર્ષથી અભિનવ દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે તેમના ગુરુ આનંદ આચાર્યના આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં અચૂક જતા હતા. ગુરુ શ્રીનંદ આચાર્ય કોઈ ઋષિ મુનિ ન હતા કે ન કોઈ સંત હતા, પરંતુ તે અભિનવના પ્રોફેસર હતા. અભિનવ તેમના હાથ નીચે કેમેસ્ટ્રી વિષય ભણ્યા હતા. શ્રીનંદ આચાર્ય આયુર્વેદનું પણ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા. શ્રીનંદ આચાર્યનો પુત્ર ડૉક્ટર હતો અને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રેક્ટિસ કરતો હતો. તેમની દીકરી એક પાયલોટને પરણી હતી. તેમની દીકરી તેના પતિ સાથે મુંબઈમાં રહેતી, પરંતુ વર્ષમાં 4 માસ જેટલો સમય તે તેના પાયલોટ પતિ સાથે વિદેશમાં ઘૂમતી રહેતી. અરવલ્લીના ખૂબસૂરત પર્વતમાળાની પાસેથી પસાર થતી વાત્રક નદીના કાંઠા પર તેમનું ગામ આવેલ. તેમનું ગામ માંડ 70-75 ઘરોની વસ્તી ધરાવતું. શ્રીનંદ આચાર્યના દાદાજી ત્યાંના રજવાડાના રાજગોર હતા. રાજાઓના જહાજલાલીના દિવસોમાં ત્યાંના રાજાઓએ તેમના દાદાજીને 10 વીઘા જમીન ભેટમાં આપી હતી, જે તેમના પિતાજીને વારસામાં મળી. તેમના પિતાજી ગામમાં ગોરપદું કરતા, તેમાંથી અને ખેતીની ઉપજમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું. તેમના માતા પિતાનો થોડાક વર્ષો પહેલાં સ્વર્ગવાસ થઈ ગયો. શ્રીનંદ આચાર્યને પ્રકૃતિના ખોળામાં રમવું ગમતું, માટે નિવૃત્ત થયા પછી તેમણે તેમના પૈતૃક ગામમાં જીવવાની સંધ્યા ગુજારવાનું નક્કી કર્યું હતું. પિતાથી તેમને વારસામાં મળેલ જમીન પૈકી 5 વીઘા જેટલી જમીનમાં આંબા અને જામફળના ફળ પુખ્ત થઈ ગયા હતા અને ફળ આપતા હતા. તેમના ગામમાં રહેતા લોકોના મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. લોકો ગરીબ હતા, પણ ખૂબ ભલા અને મતડાવડા સ્વભાવના હતા. શ્રીનંદ આચાર્ય વર્ષો પછી પોતાની પૈતૃક ગામમાં રહેવા આવ્યાનું જાણી 4 દિવસ સુધીમાં ગામના લગભગ તમામ લોકો તેમના ઘરે આવી તેમને આવકાર આપી ગયા. કંઈ જોઈતું કરાવતું હોય તો વિના સંકોચે અમને જણાવજો કહેવાનું સૌજન્ય દાખવી ગયા. ગામના 1 માસના વસવાટ પછી શ્રીનંદ આચાર્યને અનુભવ્યું કે અહીં કોઈ બીમાર પડે તો તેને સારવાર માટે લગભગ 50 કિલોમીટર દૂર આવેલા શહેરમાં જવું પડતું. પાકા રસ્તાઓના અભાવે ચોમાસામાં વાહન વ્યવહાર શક્ય ન બનતો, તેથી લોકોને તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ થતી ન હોવાથી લોકો ખૂબ રીબાદા. તેમણે પોતાના આયુર્વેદિક જ્ઞાનનો ઉપયોગ કરી લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે તેમના ખેતરમાં એક નાનકડું ઔષધાલય શરૂ કર્યું હતું. લોકો તેનાથી સ્વસ્થ લાભ મેળવતા થયા, એટલે તેમણે તેમના ઔષધાલયનો વિસ્તાર વધારવાનું વિચાર્યું અને ઔષધાલય સાથોસાથ યોગ કેન્દ્ર પણ શરૂ કર્યું હતું. તેમના ગામ ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો સારવાર લેવા આવતા હતા. 2 વર્ષના ટૂંકા ગાળામાં શ્રીનંદ આચાર્ય યોગી બાબા તરીકે મશહૂર થઈ ગયા હતા. હવે તેમનું નાનું ઔષધાલય અને યોગ કેન્દ્ર એક મોટા આશ્રમમાં તબદીલ થઈ ગયું હતું અને શ્રીનંદ આશ્રમ તરીકે ઓળખાતું હતું. ગામ અને આશ્રમ સુધી પહોંચવા માટે સરસ પાકો રસ્તો થઈ ગયો. આ આશ્રમમાં દેશ વિદેશના ઘણા લોકોની અવરજવર રહેતી હતી. યોગી બાબાએ પોતાની એક વેબસાઇટ બનાવડાવી, જેમાં આશ્રમમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવતી. આશ્રમની પ્રવૃત્તિઓ વિશે જાણી લોકો આશ્રમમાં બેંક એકાઉન્ટમાં હજારો રૂપિયાનું દાન જમા કરાવતા હતા. તેથી હવે આશ્રમના નિભાવ માટે યોગી બાબાને કોઈ સામે હાથ ફેલાવવો પડતો ન હતો. દર રવિવારે આજુબાજુના શહેરોના નામી તબીબો સ્વેચ્છાએ વિનામૂલ્યે તબીબી સેવા આપવા આવતા હતા. વર્ષમાં એકવાર સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવતો હતો અને આંખોના રોગો માટે વર્ષમાં 2 વાર ફ્રી નિદાન કેમ્પ યોજાતો, જ્યાં વિનામૂલ્યે ફેકો પદ્ધતિથી મોતિયાબિંદના ઓપરેશન કરવામાં આવતા હતા અને દર્દીઓને વિનામૂલ્યે નંબરના ચશ્મા પૂરા પાડવામાં આવતા. 2 વર્ષમાં એકવાર વેકેશનમાં તેમનો સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ડૉક્ટર દીકરો તેના કુટુંબ કબીલા સાથે ગામમાં આવતો, ત્યારે તે પણ આશ્રમમાં બીમારોની સારવાર કરી ધન્યતા અનુભવતો હતો. તેને પોતાના ડેડીનો સેવાનો ભેખ ખૂબ ગમતો અને જ્યારે લોકો પાસેથી તેમના વખાણ સાંભળતો ત્યારે તેની છાતી ગજગજ ફૂલતી હતી. ઓફિસનો સમય
પૂરો થયાને 1 કલાક થઈ ગયો હતો. અભિનવને હવે 3 જ ફાઇલ જોવાની બાકી હતી, જેમાં અડધા કલાક જેટલો સમય થાય તેમ હતો. તેમણે 3 પૈકીની એક ફાઇલ ઉઠાવી. બરાબર તે સમયે જ તેમના મોબાઈલ પર તેમના ગુરુ શ્રીનંદ આચાર્યનો નંબર ઝબક્યો. તેમણે શ્રદ્ધાથી ફોન રિસીવ કરતા કહ્યું, પ્રણામ ગુરુજી. શ્રીનંદ આચાર્ય, બેટા ઘેર પહોંચી ગયો? અભિનવ, ના ગુરુજી, હજુ હું ઓફિસમાં જ છું. શ્રીનંદ આચાર્ય, કેમ હજુ સુધી ઓફિસમાં છે? બહુ કામ રહે છે. અભિનવ, ના ગુરુજી, કામ તો બહુ નથી, પરંતુ કાલે આપના આશીર્વાદ મેળવવા આશ્રમ પહોંચવું છે, એટલે વિચાર્યું હાથ પરનું કામ પૂરું કરી લઉં. શ્રીનંદ આચાર્ય, હા, કામ પૂર્ણ કરવામાં તું એકદમ પંક્ચ્યુઅલ છે તે હું જાણું છું, પરંતુ મેં તને તારી આવતીકાલની આશ્રમની મુલાકાત મુલતવી રાખવા માટે જ ફોન કર્યો છે. અભિનવ, પણ કાલે તો ગુરુ પૂર્ણિમા છે અને આપ જાણો જ છો કે શ્રીનંદ આચાર્ય, હા મને ખબર છે, તું છેલ્લા 10 વર્ષથી ગુરુ પૂર્ણિમાના દિવસે મારા આશીર્વાદ લેવા અચૂક આવે છે, પરંતુ આ વખતે તું 2 દિવસ પછી આવજે. મારે તારું થોડુંક અંગત કામ છે. ભલે, જેવી આપની આજ્ઞા ગુરુજી, કહી અભિનવે શ્રીનંદ આચાર્ય સાથેની વાત પૂરી કરી અને હાજર સ્ટાફની મોડે સુધી રોકી રાખવા માટે માફી માંગી સૌને ઘરે જવાની પરવાનગી આપી. અભિનવ પણ ઘર તરફ રવાના થયા, પરંતુ તેમના મગજમાં ગુરુજીના આ વખતે તું 2 દિવસ પછી આવજે, મારે તારું થોડુંક અંગત કામ છે શબ્દો ગૂંજતા રહ્યા. અભિનવ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્ની સુરભી તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. અભિનવના ચહેરા પર થાકના ચિહ્નો જણાતા તે બોલી, આજે ખૂબ કામ કર્યું લાગે છે, થોડાક ફ્રેશ થઈ જાઓ, પછી મહારાજને થાળી પીરસવાનું કહું છું. બાથરૂમમાંથી સાવર લઈ અભિનવ બહાર આવ્યા ત્યારે તે થોડાક ફ્રેશ જણાતા હતા. તેમના ચહેરા પરથી થાકના નિશાન અદૃશ્ય થઈ ગયા હતા, પરંતુ મગજમાં વિચારોનું તાંડવ ચાલતું હતું. ડિનર પૂરું થયું એટલે સુરભીએ કહ્યું, અભિનવ, આપણી બેગ તૈયાર છે, કાલે કેટલા વાગે નીકળવું છે તે કહો, એટલે મહારાજને તે રીતે ચા નાસ્તો તૈયાર રાખવા સૂચના આપી દો. અભિનવ બોલ્યા, સુરભી, ગુરુજીએ કાલે આશ્રમ આવવાની ના પાડી છે અને 2 દિવસ પછી આશ્રમ જવાનું જણાવ્યું છે. સુરભી, હા તો કંઈ વાંધો નહીં, 2 દિવસ પછી જઈશું. સુરભી તેના કાર્યમાં પરોવાઈ. અભિનવ બેડરૂમમાં જઈ પલંગ પર આડા પડ્યા. ટીવી ચાલુ કરી તેમણે ન્યૂઝ હેડલાઇન્સ જોઈ લીધી. ગુરુજીના આજના તું 2 દિવસ પછી આવજે, મારે તારું થોડુંક અંગત કામ છે. આદેશના સંદર્ભે અભિનવને કુતૂહલ થયું. ગુરુજીને તેનું કયું અંગત કામ હશે તે અંગે વિચારતા તેમનું મન યુવાનવસ્થાના ભૂતકાળમાં સરી પડ્યું. ઉત્તર ગુજરાતની પૂર્વ પટ્ટીમાં અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે નૈસર્ગિક સૌંદર્ય વેરતા એક નાનકડા ગામમાં અભિનવનો જન્મ થયો. સારી કહી શકાય તેવી આવક ધરાવતા વણિક કુટુંબમાં હસતું રમતું બાળક ગુજર્યું હતું. જ્યારે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે શહેરની હોસ્ટેલમાં રહેવાનો અને શહેરી જીવનને માણવાનો મોકો મળ્યો. ભણવામાં તે એવરેજ સ્ટુડન્ટ હતા. ધોરણ 12ની પરીક્ષા પસાર કરી BSc ભણવા માટે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રોફેસર શ્રીનંદ આચાર્ય તેમના કેમેસ્ટ્રીના પ્રોફેસર હતા. પ્રોફેસર શ્રીનંદ આચાર્ય ખૂબ સારા ગુરુ હતા. અભિનવ માટે તેમને વિશેષ લગાવ હતો. તેમનું કેમેસ્ટ્રીનું જ્ઞાન ખૂબ અગાધ હતું. તેઓ ખૂબ સરસ થિયરી ભણાવવાની સાથોસાથ લેબોરેટરીમાં પણ વિવિધ પ્રયોગો પોતાની હાજરીમાં કરાવી દરેકની જ્ઞાન પિયાસા તૃપ્ત કરતા હતા. અભિનવ સ્વભાવે શાંત હતા, છતાં કોલેજના પ્રથમ વર્ષમાં તેમને ઘણા નવા મિત્રો બનાવવાનો મોકો મળ્યો. કોલેજના પ્રથમ વર્ષમાં નમણી અને નાજુક ધ્રુતિ તેમની લેબોરેટરીની કમ્પેનિયનની બની હતી. ધ્રુતિ દેખાવે ખૂબસૂરત હતી, પરંતુ તેના માસૂમ ચહેરા પર હંમેશા એક ઉદાસી છવાયેલી જોવા મળતી. તેના પિતાજી પણ વણિક હતા અને તેમનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો હતો. તેઓ આર્થિક રીતે અભિનવના કુટુંબ કરતાં વધારે સદ્ધર હતા. ધ્રુતિ તેમની એકની એક પુત્રી હતી. તે ગાડી લઈને કોલેજમાં અભ્યાસ માટે આવતી હતી. ધ્રુતિ એકાંત પ્રિય અને અભ્યાસુ હતી. તેને કોઈ છોકરી કે છોકરા સાથે અંગત દોસ્તી ન હતી. તે હંમેશા એકલી ફરતી અથવા તો લાઇબ્રેરીમાં બેસી વાંચ્યા કરતી. એક દિવસે અભિનવ અને ધ્રુતિનો પ્રેક્ટિકલનો ટાસ્ક લાંબો ચાલ્યો. અન્ય વિદ્યાર્થીઓ લેબ છોડીને ચાલ્યા ગયા. ટાસ્કના છેલ્લા તબક્કાનો પ્રયોગ કરતી વખતે ધ્રુતિ દ્વારા મિશ્રણમાં નિયત માત્ર કરતાં થોડુંક વધારે એસિડ ઉમેરાઈ જવાના કારણે બીકરમાં એકદમ ધુમાડો થયો અને આગ સળગી ઉઠી. એટલે ધ્રુતિના મોઢેથી એક હળવી ચીસ નીકળી ગઈ. તેણે ગભરાઈને બાજુમાં ઊભેલા અભિનવની છાતીમાં પોતાનો ચહેરો સંતાડી દીધો. પોતાની છાતી ચરસી ઊભેલી ધ્રુતિને એક હાથે દબાવી રાખી અભિનવે કાર્બન ડાયોક્સાઇડના હેન્ડી સિલિન્ડરનો નોબ દબાવી આગ પર સ્પ્રે કર્યો. એટલે આગ તો હોલવાઈ ગઈ, પરંતુ તેની છાતીએ વળગેલી ધ્રુતિએ તેના હૃદયમાં પ્રેમની આગ સળગાવી દીધી.
થોડીક વાર સુધી અભિનવ ધ્રુતિની પીઠ પર હાથ ફેરવી તેને સાંત્વના આપતો રહ્યો. ધ્રુતિ હવે આગ બુઝાઈ ગઈ છે. અભિનવના શબ્દો સાંભળી ધ્રુતિએ પોતાનો ચહેરો ફેરવી લેબ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ નજર કરી. ખરેખર આગ બુઝાઈ ગઈ છે તેની ખાતરી કરી અભિનવથી અળગી થઈ શરમાઈને થેન્ક્સ કહી માર્મિક હાસ્ય સાથે લેબ છોડી તેની ગાડી તરફ રવાના થઈ ગઈ. બીજા દિવસે ધ્રુતિ કોલેજમાં આવી અભ્યાસમાં જોડાઈ ગઈ, પરંતુ ગઈકાલના અકસ્માતે અભિનવના હૃદયમાં નવા સ્પંદનો ઝંકૃત કર્યા હતા. ગઈકાલ સુધી તેના માટે ધ્રુતિ ફક્ત લેબ કમ્પેનિયન હતી, પરંતુ આજે તે ધ્રુતિને નવી નજરથી નિહાળવા લાગ્યો હતો. 2 દિવસ પછી ફરી પાછા બંને પ્રેક્ટિકલ માટે લેબમાં મળ્યા. અભિનવે હાસ્ય ફરકાવી ધ્રુતિને આવકારી. તેણે પણ તેનો યોગ્ય પ્રતિઘોષ પાડ્યો. અભિનવે કહ્યું, ધ્રુતિ, આજે દરેક મિશ્રણ યોગ્ય માત્રામાં લેજે, નહીંતર આજે આગ નહીં ધડાકો થશે. થોડુંક હસી તે બોલી, ઓકે બાબા, રોજ રોજ થોડી ભૂલ કરીશ. આજનો પ્રેક્ટિકલ પૂરો થયો એટલે હાસ કહી ધ્રુતિ તેની આંગળીઓના ટચકા ફોડી ટેન્શન મુક્ત થઈ. બંનેએ પોતાને એપ્રન્સ ઉતાર્યા અને વાતો કરતાં કરતાં લેબમાંથી બહાર નીકળ્યા. થોડાક દિવસોમાં જ અભિનવ અને ધ્રુતિ સારા મિત્રો બની ગયા. બંને જણા સાથે કેન્ટીનમાં જતા અને ચા નાસ્તો કરતાં કરતાં અલક મલકની વાતો કરતા રહેતા હતા. તેમના વર્ગમાં ભણતી બીજી છોકરીઓને પણ એકાંકી ધ્રુતિ અને શાંત અભિનવની દોસ્તી નવાઈ પમાડતી. બીજું 1 વર્ષ પૂરું થયું ત્યાં સુધી બંને સાથે હર્યા ફર્યા, પરંતુ મિત્રતાથી વાત આગળ વધતી ન હતી. અભિનવ ધ્રુતિને મનોમન ખૂબ ચાહતો. સાનુકોળ વળગો પાડતી ન હતી એટલે અભિનવ વિમાસણમાં હતો. અભિનવે ખૂબ વિચારના અંતે એક દિવસે ધ્રુતિને તેની સાથે પિક્ચર જોવા આવવા આમંત્રણ આપ્યું, જે તેણે ન સ્વીકાર્યું. એટલે અભિનવ સમજી ગયો કે ધ્રુતિ તેને ચાહતી નથી. તેથી તે ધ્રુતિની દૂર રહેવા લાગ્યો. ધ્રુતિએ અભિનવને તેનાથી દૂર થઈ જવા માટે ન કોઈ કારણ પૂછ્યું, ન કોઈ અણગમો દર્શાવ્યો. કોલેજનું છેલ્લું સેમિસ્ટર ચાલતું હતું ત્યારે એક દિવસે અભિનવને અકસ્માત થયો. તેની બાઇક સાથે એક વાંદરું ટકરાયું એટલે તે બાઇક પરથી પડી ગયો અને બાઇક સાથે થોડે દૂર સુધી ખસડાયો. તેના હાથ અને પગ છોલાયા. તે ઉપરાંત બાઇકના સાયલેન્સર નીચે અભિનવનો પગ આવી જવાથી તેનો પગ દાઝ્યો હતો, એટલે તેને દવાખાને દાખલ થવું પડ્યું. અભિનવના અકસ્માતના સમાચાર જાણી ધ્રુતિ દવાખાને પહોંચી. અભિનવ ધ્રુતિને જોઈ ખુશ થઈ ગયો. જ્યારે ધ્રુતિ દવાખાને પહોંચી ત્યારે અભિનવના માતા પિતા પણ ત્યાં હાજર હતા. અભિનવે ધ્રુતિને ઓળખાણ તેના માતા પિતા સાથે કરાવી. તેમણે જ્યારે જાણ્યું કે ધ્રુતિ શહેરના નામાંકિત વેપારી વિમલ શાહની દીકરી છે ત્યારે તેમણે ધ્રુતિને કહ્યું, ધ્રુતિ, હું તારા પિતાને ઓળખું છું. અમારા પરસ્પર વ્યાપારિક સંબંધો છે. મારે ઘણીવાર ધંધા અંગે તેમને મળવાનું થાય છે. તારી બા મારી પત્નીના દૂરના સગામાં થાય છે. તારા મમ્મી પપ્પાને મારી યાદ આપજે. ધ્રુતિ થોડીવાર દવાખાને રોકાઈ ચાલી ગઈ. ધ્રુતિની આ મુલાકાતે અભિનવને તેમના સંબંધો વિશે ફેરવિચાર કરતો કરી દીધો. અભિનવને 1 અઠવાડિયું દવાખાને રહેવું પડ્યું. તે દરમિયાન ધ્રુતિ 2 વાર અભિનવની ખબર કાઢવા આવી હતી. અભિનવના હૃદયના ઊંડાણમાંથી ફરીથી ધ્રુતિ તરફથી લાગણીઓની કુંપણ ફારંગવા માંડી હતી. અભિનવને આરામની જરૂરિયાત હોવાથી તેના માતા પિતા તેને તેમના ઘરે ગામડે લઈ ગયા. ધ્રુતિને અભિનવની ગેરહાજરી અકળાવતી હતી. તેણે પોતાનું મન ઢંઢોળ્યું. તેની અભિનવ પ્રત્યેની લાગણી ખૂબ સ્પષ્ટ હતી. તે અભિનવને દિલના ઊંડાણથી ચાહતી હતી, પરંતુ મનમાં એક ખચકાટ હતો, તેથી તે આગળ વધતા અચકાતી હતી. અભિનવ 1 મહિના પછી સ્વસ્થ થઈ કોલેજમાં આવતો થયો. તે દરમિયાન એકવાર અભિનવના પિતાની અને ધ્રુતિની તેના પિતાની ઓફિસે મુલાકાત થઈ હતી. ધ્રુતિએ અભિનવના પિતાને અભિનવની તબિયતના સમાચાર પૂછ્યા હતા. બંનેની વાતચીત સાંભળી ધ્રુતિના પિતાને આશ્ચર્ય થયું હતું. જ્યારે તેમણે જાણ્યું કે અભિનવ અને ધ્રુતિ સાથે અભ્યાસ કરે છે અને એકબીજાને જાણે છે, ત્યારે ધ્રુતિના પિતાના મગજમાં ઝબકારો થયો હતો. અભિનવના પિતાએ ગામડું છોડી શહેરમાં રહેવા આવી જવાનું વિચારી શહેરમાં એક મોંઘો બંગલો ખરીદી લીધો. તેના વાસ્તુ પ્રસંગે અન્ય સંબંધીઓની સાથોસાથ ધ્રુતિના માતા પિતાને પણ જમવા માટે આમંત્રણ આપ્યું. અભિનવે ધ્રુતિને તે પ્રસંગે ખાસ હાજર રહેવા વિનંતી કરી. ધ્રુતિ તેના માતા પિતા સાથે હાજર રહી હતી. અભિનવની માતા અને ધ્રુતિની માતા ઘણા સમય પછી મળ્યા હતા, એટલે એક અલાયદા રૂમમાં બેસી વાતચીત કરી રહ્યા હતા. ધ્રુતિ પણ તેમની સાથે હતી. અભિનવ ધ્રુતિને પોતાનો બંગલો દેખાડવા લઈ ગયો. અભિનવ હોશે હોશે તેનો નવો બંગલો ધ્રુતિને દેખાડતો. અભિનવે પોતાનો અંગત રૂમ ધ્રુતિને બતાવ્યો, જે તેણે આધુનિક રીતે સજાવ્યો હતો. ધ્રુતિ તેનો રૂમ જોઈ ખૂબ ખુશ થઈ હતી. અભિનવ અને ધ્રુતિને સ્નાતકની પદવી મળી ગઈ હતી. અભિનવે માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું, પરંતુ ધ્રુતિએ આગળ ભણવાનું માંડી વાળ્યું.
ધ્રુતિ અને અભિનવ કોઈક વાર મળતા હતા. એક વખતે અભિનવે હિંમત કરી ધ્રુતિને પૂછ્યું, ધ્રુતિ, તને એક વાત પૂછું તો તને ખોટું તો નહીં લાગે ને? અભિનવનો પ્રશ્ન સાંભળી ધ્રુતિ ચમકી. તે ઈચ્છતી હતી કે અભિનવ કોઈ અંગત બાબત ન પૂછે તો સારું. આમ છતાં તેણે પ્રશ્ન પૂછવાની મૂક સંપત્તિ આપી. અભિનવ, ધ્રુતિ, તું હંમેશા ઉદાસ કેમ રહે છે? તારામાં યુવાનો જેવો તરવરાટ કેમ દેખાતો નથી? શું હું તેનું કારણ જાણી શકું? ધ્રુતિ થોડુંક વિચારીને બોલી, અભિનવ, મારો સ્વભાવ થોડોક મોડો છે એટલે તને એવું લાગતું હશે, બાકી મને કોઈ ચિંતા નથી. મારા માતા પિતા મારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. મને હરવા ફરવા બાબતે કોઈ ટોક નથી. હું જેવી છું તેવી દેખાવાનો પ્રયત્ન કરું છું. અન્ય યુવતીઓની જેમ મને ખોટો દેખાડો કરવાનો ગમતો નથી, માટે તને એવું લાગતું હશે, કહી ધ્રુતિ ચૂપ થઈ ગઈ. અભિનવને ધ્રુતિના જવાબથી સંતોષ ન થયો. તેને લાગ્યું ધ્રુતિ તેનાથી કોઈ બાબત છુપાવી રહી છે. તેણે બીજો પ્રશ્ન કર્યો, ધ્રુતિ, હું તને ખૂબ ચાહું છું, પરંતુ તું મને ચાહે છે કે કેમ તે હજુ હું સમજી શક્યો નથી. આપણે 3 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ, સાથે હરીએ ફરીએ છીએ, તેમ છતાં તે મને કોઈ આહ્વાન નથી આપ્યું, કદી આલિંગન લેવાની છૂટ નથી આપી કે મને તારા શરીરને ટચ પણ નથી કરવા દીધો. હું તારું હૈયું વાંચી શકતો નથી. તેથી જો તું સ્પષ્ટ થાય તો હું આપણા વ્યવિશાળ માટે મારા ડેડીને કહી તારા ડેડી સુધી વાત પહોંચાડું. ધ્રુતિ અભિનવનો પ્રશ્ન સાંભળી અંદરથી હલી ગઈ. તેણે જવાબ આપવા માટે થોડો સમય લીધો. તે બોલી, અભિનવ, તું મને ખૂબ ગમે છે, માટે તો હું તારી સાથે હરવા ફરવા આવું છું. મારી પાસે મારી ચાહતનું કોઈ પ્રમાણ નથી જે હું તને બતાવી શકું, પણ એટલું સમજી લે કે હું તને મારા દિલના ઊંડાણથી ચાહું છું અને ચાહતી રહીશ. આપણે એક મર્યાદા રાખી સંબંધ વધારી રહ્યા છીએ. સારી વાત નથી, અભિનવ? પણ હવે આપણી લગ્ન કરવાની ઉંમર થઈ છે, માટે આપણા વડીલો આપણા માટે યોગ્ય જીવનસાથીની તપાસ કરશે તે પહેલાં જો તું ઈશારો કરે તો મેં કહ્યું તેમ હું આપણા વ્યવિશાળ માટે વાત કરું પરિવારમાં. ધ્રુતિના ચહેરા પર વિષાદ દેખાયો. તે બોલી, અભિનવ, મને વિચારવાનો થોડોક સમય આપ. હું થોડા દિવસ પછી તને જવાબ આપીશ. આ વાર્તાલાપ પછી બંને છૂટા પડ્યા. 1 મહિના સુધી ધ્રુતિ તરફથી કોઈ જવાબ ન મળ્યો એટલે અભિનવ નિરાશ થઈ ગયો. અભિનવના પિતા હસમુખરાય કોઈક કામે ધ્રુતિના પિતા વિમલ શાહની ઓફિસે ગયા. ત્યાં વાતો કરતાં હસમુખરાયે વિમલ શાહને કહ્યું, મારા અભિનવ માટે કોઈ લાયક છોકરી હોય તો કહેજો. હવે તેનું વ્યવિચાર કરી મારે તેને લગ્નના બંધનમાં બાંધી દેવો છે. વિમલભાઈએ કહ્યું, જો કોઈ સારું પાત્ર હશે તો જરૂર જણાવીશ. વિમલભાઈએ તે દિવસે રાત્રે તેમની પત્ની હંસાબેનને કહ્યું, અભિનવના વ્યવિચાર માટે હસમુખરાય લાયક યુવતી શોધી રહ્યા છે. તેમના પત્નીએ તરત કહ્યું, આપણી ધ્રુતિ છે જ ને, કરો કંકુના. વિમલભાઈ, પણ ધ્રુતિની ઈચ્છા જાણી લેવી જોઈએ ને હંસાબેન? ધ્રુતિ અભિનવને ઓળખે છે, માટે ના પાડવાનું કોઈ કારણ નથી. તેમ છતાં હું પૂછી લઈશ. હંસાબેને ધ્રુતિની અભિનવ સાથે વ્યવિચાર બાબતે પૂછ્યું. તેણે કહ્યું, મમ્મી, મારે હાલ લગ્ન કરવા નથી. હંસાબેન, કેમ? હવે તું કંઈ નાની કીકલી નથી. તને અભિનવ ગમે તો છે ને? ધ્રુતિ, હા, અભિનવ ગમે છે, પણ મમ્મી તું જાણે તો છે તેની સાથે બધી વાતની ચોખવટ કરી લેવી તો સારું. હંસાબેન, બધું થઈ પડશે, તું એ બાબત મારી પર છોડી દે, સૌ સારાવાના થઈ જશે. ધ્રુતિ આગળ કંઈ ન બોલી એટલે તેની સંમતિ ગણી. ધ્રુતિ અને અભિનવના વ્યવિચાર કરી દેવામાં આવ્યા. અભિનવ ધ્રુતિ સાથેના વ્યવિચારથી ખૂબ ખુશ હતો. ધ્રુતિ અને અભિનવને સાથે હરવા ફરવાની છૂટ મળી ગઈ હતી. અભિનવ હવે ધ્રુતિને શરીરને હકથી ટચ કરતો અને ઘણીવાર તેને લાંબુ હક પણ કરતો હતો. ધ્રુતિ પણ અભિનવના શારીરિક અડપલા સામે કોઈ વિરોધ દર્શાવતી ન હતી. વ્યવિચારના 2 માસ પછી એક જમણવારમાં જમ્યા પછી ધ્રુતિને ફૂડ પોઈઝનિંગ થઈ જવાથી દવાખાને દાખલ કરવી પડી. સતત 2 દિવસ સુધી અભિનવ ધ્રુતિની સેવામાં રહ્યો હતો. ધ્રુતિ બીમાર પડ્યા પછી ખૂબ ઉદાસ રહેતી હતી. તે અભિનવ સાથે ફરવા જવાનું ટાળતી, જે અભિનવને ગમતું ન હતું. અભિનવે માસ્ટર્સ જોઈન કર્યું હતું એટલે તેણે ભણવામાં ધ્યાન પરોવ્યું. થોડાક સમય પછી વિમલભાઈએ હસમુખરાયને પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યું, શેઠિયા, મારે ખૂબ દિલગીરી સાથે આપને જણાવવું પડે છે કે મારી ધ્રુતિ લગ્ન કરવાની સદંતર ના પાડી છે. તેથી અમને આ વ્યવિચાર ફોક કરવાની ફરજ પડી છે. હું મજબૂર છું, પરંતુ આપણો સંબંધ પહેલાં જેવો જ રહેશે. હસમુખરાય, વિમલભાઈ, અમારી કોઈ ભૂલ થઈ કે તમે આમ એકાએક વ્યવિચાર ફોક કરો છો? સમાજમાં અમારી પણ ઇજ્જત છે. આમ વ્યવિચાર ફોક થાય તો અમારી ઇજ્જતનું શું? વિમલભાઈ, શેઠિયા, હું જાણું છું, પણ હું મજબૂર છું. ધ્રુતિ ક્યાંય પણ લગ્ન કરવાની ના પાડે છે, માટે મોટું મન રાખી મને માફ કરો. અભિનવને પણ મને માફ કરવાનું કહેજો. અભિનવ ખૂબ સારો છોકરો છે, તમને તમારા જોગ સગું મળી રહેશે.
અમારી ધૃતિ કરતાં પણ સારી છોકરી મળે અને અમારા ખાનદાન કરતાં પણ વધુ સારું ખાનદાન મળે તેવી હું અંતર્મનમાં શ્રી પ્રભુ મહાવીર સ્વામીને પ્રાર્થના કરું છું. હસમુખરાય સામાજિક વ્યવહાર સમજતા હતા. તેમને લાગ્યું દીકરીના બાપ તરીકે વિમલભાઈ ખરેખર મજબૂર હશે, નહીંતર દીકરીનો બાપ વિના કારણે આમ અધવચ્ચે વેવિશાળ ફોક ન કરે. જ્યારે હસમુખરાયે વેવિશાળ ફોક થયાની વાત ઘરમાં કરી ત્યારે અભિનવના હૃદયને એકદમ જ આંચકો લાગ્યો અને મોટેથી ચિલ્લાયો, ક્યાં કારણે અને શા માટે? એટલું બોલીને ફટાફટ ઘરની બહાર નીકળી ગયો, બાઇક ભગાવી ધૃતિના ઘર તરફ. પરંતુ ધૃતિએ તેને મળવાની ના પાડી દીધી એટલે નિરાશ વદને પાછો ફર્યો. અભિનવને ખૂબ જ આઘાત લાગ્યો. ખાધા પીધા વગર તેની રૂમમાં પુરાઈ ગયો. અભિનવ બીજે દિવસે સવારે 11 વાગ્યે ગયો ધૃતિના ઘરે તો હંસાબેને કહ્યું, ધૃતિ ઘરે નથી બેટા. ઘણી પૂછપરછ કરી પણ નિરાશા જ સાંપડી. અભિનવ પણ એમ હિંમત હારે તેમ નહોતો. લગભગ 5 દિવસ સુધી અલગ અલગ સમયે જાય ધૃતિના ઘરે પણ ધૃતિ મળે જ નહીં. 6થા દિવસે રાત્રે ગયો ધૃતિના ઘરે. બાઇક પાર્ક કરતાં જ અભિનવની નજર ધૃતિના બેડરૂમની બારી પર ગઈ તો પારદર્શક પડદા પાછળ ધૃતિનો પડછાયો દેખીને ખુશ થયો હતો. ડોરબેલ વગાડી રામુકાકાએ દરવાજો ખોલ્યો ને તરત જ બોલ્યા, અરે તમે થોડાક જ મોડા પડ્યા. હમણાં જ ધૃતિબેન બહારગામ ગયા કહીને દરવાજો બંધ કરી દીધો. અભિનવ ભગ્ન હૈયે પાછો તો વળી ગયો પણ દિલો દિમાગમાં પ્રચંડ તોફાન મચી ગયું. ધૃતિની સાથેની વિતાવેલી પલ યાદ આવવા લાગી. ધૃતિની એક એવી કઈ ઉદાસી, તેની ખામોશી અને કઈ મજબૂરી હશે કે તેણે વેવિશાળ ફોક કર્યું. ધૃતિની યાદથી અભિનવ ગુમસુમ રહેવા લાગ્યો. અભિનવનું મન આ શહેર પરથી ઉઠી ગયું. તેથી તેણે ભણવાનું અધૂરું છોડી ધંધા અર્થે મુંબઈની વાટ પકડી. નવી મુંબઈમાં તેણે સોફ્ટી કોસ્મેટિક્સ નામની એક પેઢીની સ્થાપના કરી. નાના પાયે શરૂ કરેલી પેઢી 7 વર્ષમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ ગઈ. તેણે પોતાના માતા પિતાને પણ મુંબઈ બોલાવી લીધા. અભિનવના લગ્ન પોતાની જ્ઞાતિની સુરભી સાથે નક્કી થયા. તેણે લગ્ન પહેલાં જ સુરભીને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું. પોતાને ધૃતિ નામની યુવતી સાથે પ્રેમ હતો, તેની સાથે વેવિશાળ થયું અને કોઈક કારણસર વેવિશાળ ફોક થયું. પણ મારા હૃદયમાં ખૂણામાં હજીએ ધૃતિની યાદો અકબંધ છે. ભવિષ્યમાં તને આ વાતની જાણ થાય તો તને વિશ્વાસઘાત થયો હોય તેવું તું ન અનુભવે. સુરભી સાથેની સુહાગરાતે સુરભીનો સહવાસ માણતી વખતે પણ અભિનવના મન સપલ્ટ પર ધૃતિ સાથે સહજ શયન કરતો હોય તેવા ભાવ ઉપસી ગયા. સુરભી સાથેના લગ્નની 2 બાળકો હતા. બંનેના લગ્ન થઈ ગયા. તેમનો સંસાર પણ સુખી હતો. 10 વર્ષ પહેલાં કોલેજમાં સાથે અભ્યાસ કરનાર એક મિત્રની મુલાકાત થઈ નથી. તેણે સમાચાર આપ્યા હતા કે તેમના ગુરુ શ્રીનંદ આચાર્ય સાહેબે નિવૃત્તિ પછી તેમના વતનમાં એક આશ્રમ સ્થાપ્યો છે. તે વખતે અભિનવને ધૃતિ વિશે તેના મિત્રને પૂછવું હતું પરંતુ તે પૂછી શક્યો નહીં. અભિનવે અનુકૂળતાએ તેમની ગુરુજીના આશ્રમની મુલાકાત લઈ ધન્યતા અનુભવી. ત્યારથી નિયમિત રીતે દર ગુરુ પૂર્ણિમાના દિવસે અભિનવ આશ્રમમાં અચૂક મુલાકાત લેવા ગુરુના આશીર્વાદ મેળવી ધન્ય થતા. શ્રીનંદ આચાર્ય સાહેબ અભિનવ અને ધૃતિના પ્રેમ, તેની સાથેના વેવિશાળ થવાના અને ફોક થવાના પ્રસંગોથી માહિતગાર હતા પરંતુ તેમણે કદી તે બાબતે અભિનવને પૂછ્યું ન હતું. શ્રીનંદ આચાર્ય સાહેબ અભિનવના ધંધા અને લગ્નજીવન વિશે જાણતા હતા. તેઓ સુખી છે તે જાણી તેમને આનંદ થયો. ભૂતકાળને વાગોળતા અભિનવ નિદ્રાધીન થઈ ગયા. 2 દિવસ પછી અભિનવ અને સુરભી જ્યારે શ્રીનંદ આશ્રમ પહોંચ્યા ત્યારે સવારની આરતી પૂરી થઈ ગઈ. ઔષધાલય તરફ માણસોની અવરજવર દેખાતી પરંતુ આશ્રમમાં માણસોની બહુ ભીડ ન હતી. ગુરુ શ્રીનંદ આચાર્યને બંનેની આવકાર્યા. તેમણે સજોડે ગુરુની ચરણવંદના કરી આશીર્વાદ મેળવ્યા. ગુરુ શ્રીનંદ આચાર્ય તેમને મહેમાનો માટેના કક્ષમાં આરામ કરી સાંજે મળવાનું કહી ધ્યાનમાં બેસી ગયા. સંધ્યા આરતી વખતે ફરી ગુરુજીના દર્શન કરી તેમણે આશીર્વાદ મેળવ્યા. ગુરુજી સાથે થોડીક આડી અવળી વાતો થઈ. ગુરુજીએ અભિનવને કહ્યું, તમે થાકેલા હશો એટલે આજની રાત્રે ભરપૂર આરામ કરી લો. આપણે સવારે ઔષધાલયની મુલાકાત લઈશું. હું તને ત્યાં એક એવી વ્યક્તિને મુલાકાત કરાવવાનો છું કે જેને મળીને તને ખૂબ આનંદ થશે. અભિનવ અને ગુરુજી સવારે ઔષધાલય તરફ રવાના થયા. સુરભી ગુરુપત્ની સાથે સત્સંગમાં બેઠી હતી. ઔષધાલયની થોડેક દૂર નદી તરફ મોઢું રાખીને કોઈ બેઠેલું જણાતું હતું. ગુરુજી અને અભિનવના આવવાનો પગરવ સાંભળી તે વ્યક્તિમાં સંચાર થયો. જાણે તે વ્યક્તિને કોણ આવી રહ્યું છે તેની જાણકારી હોય તેમ તે નિષ્પૃહતાપૂર્વક નદી તરફ મોઢું રાખી સ્થિત પ્રજ્ઞ બેસી રહ્યા. ગુરુજીએ ઓમ ઉચ્ચાર કર્યો. તેણે ઓમથી પ્રત્યુત્તર આપ્યો. અવાજ પરથી અભિનવને લાગ્યું તે કોઈ સ્ત્રી. થોડુંક ચાલીને બંને આગળ વધ્યા અને તે સ્ત્રી સામે આવી ઊભા રહ્યા.
પેલી સ્ત્રીએ બેઠા બેઠા ગુરુ શ્રીનંદ આચાર્યની ચરણવંદના કરી. ત્યારબાદ અભિનવના પગનો સ્પર્શ કર્યા. કોઈ અજાણી સ્ત્રીને પોતાના ચરણનો સ્પર્શ કરતી જોઈ અભિનવ પાછો હટી ગયો. તેણે તે સ્ત્રી સામે જોયું. તેના આખા શરીરે સફેદ કોઢ હતા. તેના ચહેરા પર ઘણા ઠેકાણે સફેદ ડાઘ હોવાના કારણે તેનો ચહેરો કદરૂપો દેખાતો. તે સ્ત્રીની કાયા એકદમ ક્રશ થઈ ગઈ હતી. જાણે કુપોષણનો શિકાર હોય તેમ તેની કાયા ગળી ગઈ. અભિનવને તે સ્ત્રીને જોઈને સુખ થઈ. તેણે મોઢું બગાડી તેનો ચહેરો ફેરવી લીધો. ગુરુજી હસ્યા અને બોલ્યા, અભિનવ, તું આ દીકરીને ઓળખે છે? અભિનવે પોતાના ચહેરા પર અણગમાના ભાવ લાવી ફરીથી તે સ્ત્રીના ચહેરા તરફ દ્રષ્ટિ કરી. એક પળ પછી તેને લાગ્યું કે આ સ્ત્રીનો ચહેરો જાણીતો લાગે છે. બીજી ક્ષણે અભિનવ તે સ્ત્રીને ઓળખી ગયો. અભિનવ બોલ્યો, તમે ધ્રુતિ છો ને? ધ્રુતિએ સજળ નયને હકારમાં માથું હલાવ્યું. અભિનવની કાયામાંથી એક લખું પસાર થઈ ગયું. વર્ષો પછી ધ્રુતિને જોતો હતો. એકદમ રૂપાળી ધ્રુતિ કેમ આટલી કદરૂપી થઈ? વાત તેને સમજાઈ નહીં. ગુરુજીએ ધ્રુતિને ઈશારો કર્યો એટલે તેને બાજુમાં પડેલી બગલ ઘોડી લઈ ઊભા થવા પ્રયત્ન કર્યો. તેને ઊભા થવામાં ખૂબ શ્રમ લેવો પડતો. ઔષધાલયની 2 પરિચારિકાઓ આવી પહોંચી. તેમણે ધ્રુતિને ઊભા થવામાં મદદ કરી. ધ્રુતિને ખૂબ શ્વાસ ચડી ગયો. તેણે 2 પરિચારિકાઓની સહારે માંડ ઔષધાલય તરફ પ્રયાણ કર્યું. ધ્રુતિના ગયા પછી ગુરુજી અને અભિનવ આંબાવાડિયા તરફ નદીના પટ તરફ ચાલ્યા. ગુરુજીએ કહ્યું, અભિનવ, ધ્રુતિને ઘણા વ્યાધિ છે. તેને ડાયાબિટીસ, જેના કારણે તેને ગ્રેગ્રીન થઈ ગયું હતું, જેથી તેને ઢીંચણ નીચેના પગ કાપી નાખવો પડ્યો. તેની બંને કિડની બગડી ગઈ. તેણે આલોપેથીથી ઘણી સારવાર લીધી, પરંતુ ધાર્યું પરિણામ ન મળતા જ્યારે તેણે જાણ્યું કે આશ્રમમાં વૈદિક ઉપચાર થાય છે, ત્યારે તે તેના માતા પિતા સાથે 2 મહિના પહેલાં અહીં આવી. તેને ખબર ન હતી કે આ આશ્રમમાં સંચાલક હું કરું છું. અહીં આવી તેને મને ઓળખ્યો. હું પણ તેને ઓળખી ગયો. ઉપચાર કરતાં કરતાં મેં તારી વાત ઉલ્લેખી ત્યારે તે એકદમ વિચલિત થઈ ગઈ. મેં તારી સાથેનું વ્યભિચાર ફોક કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે મને જણાવ્યું કે કિશોરાવસ્થામાં તેની છાતી ઉપર 2 સ્તનની વચ્ચોવચ્ચ સફેદ ડાઘ થયાનું તેના ધ્યાને આવ્યું. તેના માતા પિતા તેને સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયા અને ઉપચાર શરૂ કર્યો, પરંતુ ધીમે ધીમે તે ડાઘ વધતો જતો હતો. ત્યાર પછી બીજો એક ડાઘ તેની જાંઘ પર ઉપસી આવ્યો, તેથી તે ઉદાસ રહેતી. ધ્રુતિ તને કોલેજના પ્રથમ વર્ષથી જ મનોમન ખૂબ ચાહતી હતી. એટલે જ્યારે મેં છોકરીઓને તેમના લેબ પાર્ટનર પસંદ કરવાનું કહ્યું ત્યારે તરત જ તેણે તને પસંદ કર્યો હતો. તેથી મેં તને ધ્રુતિના લેબ કમ્પેનિયન બનાવી દીધો હતો. ધ્રુતિને ખબર હતી કે જ્યાં સુધી તમારા લગ્ન ન થાય ત્યાં સુધી તને સફેદ ડાઘ બાબતે ખબર પડવાની ન હતી, પરંતુ તે તને સાચો પ્રેમ કરતી એટલે તને અંધારામાં રાખી છેતરવા માંગતી ન હતી. તે તેને તેની ઉદાસી વિશે ઘણી વાર પૂછ્યું હતું, પરંતુ સંકોચના કારણે તે તને સાચું કારણ કહી શકતી ન હતી. તમારી સગાઈ પહેલાં તેની માતાએ ધ્રુતિનું મન જાણવા ચાહ્યું ત્યારે તેણે તેની માતાને તેના ડર વિશે જાણ કરી, પરંતુ ત્યારે તેની માતાએ બધું થઈ પડશે અને એ બાબતે વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કહી સધિયારો આપ્યો. તમારી સગાઈ પછી એક જમણવારમાં થયેલ ફૂડ પોઈઝનિંગના કારણે તેના સફેદ ડાઘનો વિકાર વધુ વકર્યો અને શરીર પર ઘણી જગ્યાએ બીજા નવા સફેદ ડાઘ ઉપસી આવ્યા હતા, જેના કારણે તેણે કોઈની પણ સાથે લગ્ન કરવાની ના પાડી હતી, જેથી તેના માતા પિતાને તમારી સગાઈ ફોક કરવાની ફરજ પડી. સગાઈ ફોક કરવા પાછળનો તેનો હેતુ ફક્ત ને ફક્ત તારા તરફનો ઊંડો પ્રેમ અને તું જીવનમાં ખૂબ સુખી રહે તે હતો. જ્યારે ધ્રુતિને જાણ થઈ કે તું દર વર્ષે ગુરુ પૂર્ણિમા દિવસે આશીર્વાદ લેવા આશ્રમ આવે છે, તેણે મને જણાવ્યું કે આ દુનિયા છોડતા પહેલાં તને સાચી હકીકતથી માહિતગાર કરી માફી માંગવી છે. ગુરુ પૂર્ણિમાના બદલે તું 2 દિવસ પછી આવે તો તે તને રૂબરૂ મળી તારી માફી માંગે અને તને ગુરુ પૂર્ણિમાના દિવસે ન આવવા જણાવ્યું હતું. ધ્રુતિને મને ગઈકાલે જણાવ્યું હતું કે તે તારો સામનો નહીં કરી શકે, એટલે તેને તાની વાત વિકેટમાં સંજોગથી તને માહિતગાર કરવા વિનંતી કરી હતી. હું માનું છું કે ધ્રુતિએ તે વખતે મન મક્કમ કરીને તારા સુખી જીવન માટે જે નિર્ણય લીધો હતો તે તેની આજની શારીરિક સ્થિતિ જોતાં કદાચ સાચો હતો. આવો ત્યાગ જે માણસ આપણને ખૂબ ચાહતું હોય છે તે જ કરી શકે. હું તેના હૈયાની ઠકરાટ મોટાઈથી ખૂબ પ્રભાવિત થયો. મને આશા છે કે તું પણ દિલગીરીથી દર્શાવી તેને માફ કરી દઈશ. તને બીજી કોઈ દુઃખદ વાતની પણ જાણ કરું કે તેને 4થા સ્ટેજનું સ્તનનું કેન્સર છે, જે હવે મટી શકે તેમ નથી. કદાચ તેના જીવનની સંધ્યા હવે અસ્ત થવા છે.
ગુરુજી અને અભિનવ વાતો કરતાં કરતાં ઔષધાલય સુધી પહોંચવા આવ્યા હતા ત્યારે એકાએક દોડાદોડી થતી જોઈ બંને ઝડપથી ઔષધાલય પહોંચ્યા. સામેથી સુરભી પણ આવી રહી. બધા અંદર પહોંચ્યા ત્યારે ધ્રુતિને ખૂબ હાંફ ચડ્યો હતો. તેની છાતી ધમણની માફક ઊંચી નીચી થતી હતી. તેની આંખો દરવાજા તરફ હતી. કદાચ તે અભિનવનો ઇંતજાર કરી રહી હતી. અભિનવ અને ગુરુજીને દરવાજામાં દાખલ થતા જોઈ તેની આંખમાં ચમક આવી ગઈ. તેણે ઈશારાથી અભિનવને પોતાની પાસે બોલાવ્યો અને તેનો હાથ પકડી હાંફતા હાંફતા બોલી, અભિનવ, તે ગુરુજી પાસેથી પૂરી વાત જાણી લીધી હશે. નિયતિ આગળ હું બેબસ અને લાચાર હતી એટલે તમારા સુખી સંસારનો વિચાર કરી મેં આપણી સગાઈ ફોક કરાવી હતી. જો તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો અને મને મોક્ષ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરજો. મારી બીજી પણ એક વિનંતી છે કે ભલે આપણા લગ્ન નથી થયા પણ મેં તમને મારા પતિ અને આરાધ્ય દેવ માન્યા છે, માટે જ્યારે પણ મારું અવસાન થાય ત્યારે મારી ચિંતાને તમે મુખાગ્નિ આપજો. તેણે સુરભી સામે જોઈ કહ્યું, સુરભીબેન, તે બાબતે કોઈ વાંધો નહીં લે તેવો મને વિશ્વાસ છે. અભિનવના હાથમાં હજુ ધ્રુતિનો હાથ હતો. તેના ગળે ડૂમો ભરાઈ ગયો. ગભરાયેલા અવાજે કહ્યું, ધ્રુતિ, વેવિશાળ ફોક કરવાનો નિર્ણય લેતા પહેલાં ફક્ત એકવાર મને તમારી બીમારીથી જાણ કરી મારા પ્રેમની પરીક્ષા તો લેવી હતી. મારી કસોટી કર્યા વગર જ હું ઊણો ઉતરીશ તેવું એક તરફી વિચારીને તમે ઉતાવળે નિર્ણય લઈને મને અન્યાય કર્યો છે. કંઈ નહીં ધ્રુતિ, તમે તમારા જીવનની છેલ્લી ઘડીએ મને મળી અને ભારમુક્ત થયા એ જ મારે મન તમારી જિંદગીની સાચી અને અમૂલ્ય સફળતાની ભેટ છે. આપણે બધા નિયતિના હાથની કઠપૂતળીઓ છીએ. તે નચાવે તેમ નાચવાનું છે. હવે મને એનો અફસોસ નથી. અભિનવની વાત સાંભળીને ધ્રુતિના ચહેરા પર હાસ્ય અને આનંદની રોનક છવાઈ ગઈ હતી. ધ્રુતિની તબિયત વધારે બગડી હોવાના સમાચાર જાણી ધ્રુતિના મા બાપ સાંજે આશ્રમમાં આવી પહોંચ્યા. જાણે ભગવાને તેના મા બાપના દર્શન માટે ધ્રુતિના શ્વાસ ચાલુ રાખ્યા હોય તેમ તેમના આગમન પછી થોડી વારમાં ધ્રુતિના આત્માને અભિનવની હાજરીમાં માતાના ખોળામાં સૂતા સૂતા દેહ ત્યજી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ધ્રુતિના અગ્નિ સંસ્કાર આશ્રમ પાસેના નદીના તટ પર કરવામાં આવ્યા. ધ્રુતિની ઈચ્છાનુસાર અભિનવે ચિતાને મુખાગ્નિ આપ્યો અને ભડભડ થતી ચિતામાં બીજાના સુખ કાજે પડના સુખનું બલિદાન આપનાર અને તેને આજીવન નિસ્વાર્થ પ્રેમ કરનાર પ્રેમિકાના દેહને સજળ નયને પંચમહાભૂતોમાં વિલીન થતો જોઈ અભિનવ મુખ શ્રદ્ધાંજલિ આપી ધન્યતા અનુભવી રહ્યો હતો.